नेताजी सुभाष चंद्र बोस की 125મી जन्म जयंती निमित्ते सूरत महानगरपालिका द्वारा पुष्पांजलि साथे सौवंदना कार्यक्रम योजવામાં આવ્યો હતો। દર વર્ષે नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती सूरत महानगरपालिका द्वारा हर्षोल्लास साथे उजवणी कराती हती। जो कि आ वर्षे कोरोनानी महामारी चाली रही है, जेथी सादाईथी दरेक उजवणी कराय छे। ते नेताजी सुभाष चंद्र बोस की 125મી जन्म जयंती निमित्ते सूरत महानगरपालिका द्वारा गोपीपुरा सुभाष चौक खाते आवेला तेमनी प्रतिमाने पुष्पांजलि सौवंदनानो कार्यक्रम योजવામાં આવ્યો હતો, જેમાં માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાયું હતું। नेताजी सुभाष चंद्रને શ્રદ્ધાંજલિ આપવા ભાજપના શહેર પ્રમુખ અને માજી શહેર પ્રમુખ તથા માજી કોર્પોરેટર પણ જોડાવા પામ્યા હતા। માનનીય સુભાષચંદ્ર બોઝ આઝાદ વીર સ્વતંત્ર વીરની 124મી જન્મ જયંતિ નિમિત્તે હું મારી સ્મરણાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરું છું। સુભાષચંદ્ર બોઝે આ દેશને પોતાનો ધ્વજ આપ્યો હતો, પોતાની સ્વતંત્ર સશસ્ત્ર ફોજ ઊભી કરી હતી અને તેનાથી અંગ્રેજો સાચા અર્થમાં ડરી ગયા હતા। જો તે વખતે સુભાષચંદ્ર બોઝને આગળ વધવા દીધા હોત તો આ દેશ 40 વર્ષ પહેલાં આઝાદ થઈ ગયો હોત। સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજના રચયિતા હતા। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એ એમનો મંત્ર હતો અને તેમની સાથે સશક્ત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સુભાષચંદ્ર બોઝ આઝાદીમાં જેનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે। સુરત ખાતે સુભાષ ચોક જ્યાં અત્યારે આપણે અહીંયા ઊભા છે ત્યાં તેઓ આવ્યા હતા। અહીંયા સાચા મોતીથી એમનું સન્માન થયું હતું। આજે અહીંયા અમે એમને યાદ કરીને સલામી આપીએ છીએ ને આજના દિવસે એમને ખાસ યાદ કરીએ છીએ। પરંતુ આઝાદીની ને ભારતના ઇતિહાસમાં હંમેશા સુભાષચંદ્ર બોઝનું કામ સૌ યાદ રાખે। આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી ભારત દેશની આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। અઝર કુરેશી, ડી24 ન્યૂઝ।